આશા આવી લાવી સુખની ચાવી લાવી માતા બાળની સંભાળ લેવા આરોગ્યના સંદેશા લાવી આશા આવી લાવી કેમ છો આશાબુન? મજામાં. તમે કેમ છો? અમે તો ઠીક છીએ બુન, પણ આ તમારા જેવી સ્ફૂર્તિ નહીં હો. કેમ? શું થયું? અરે મારી વાત છોડો ને આશાબુન, આ મારી ગીતાને જુઓ ને, વાત વાતમાં ચીડાઈ જાય છે, વારે વારે થાકી જાય છે અને ભણેલું તો એને યાદ જ નથી રહેતું. શું થાય છે તને? કંટાળો આવે છે? થાક લાગે છે? બેન મને જ ખબર જ નથી પડતી. થાક જલ્દી લાગે છે અને સ્કૂલમાં બેન ભણે એ પણ મને ફાવતું નથી. તારી આંખ બતાવ તો, નખ બતાવ તો, જીભ બતાવ. ગીતાના લક્ષણો જોતા તો એને એનેમિયા એટલે કે પાંડુ રોગની અસર હોય એવું લાગે છે. ના ના બેન, એને કોઈ રોગ નથી. આ તો જરા અશક્તિ જેવું હશે. ગીતાબેન, તમે ચિંતા ના કરશો. કિશોર કિશોરીઓને આ ઉંમરમાં આવું થવું સ્વાભાવિક છે અને આપણે હજી એની લોહીની તપાસ કરાવીશું અને ડોક્ટર બેનને પણ બતાવીશું ને, પછી જ ખબર પડશે. સ્વસ્થ ગુજરાત ધ્યેય આપણું આરોગ્યની જાત. કિશોરીઓમાં આવું થવું ઘણીવાર સ્વાભાવિક બને છે. કિશોરીઓમાં આ ઉંમરે આવું બનવું સ્વાભાવિક હોય છે. આંખોમાં, નખમાં, જીભમાં ફિક્કાશ આવે. એનિમિયા એટલે કે પાંડુ રોગના કારણે આવું થતું હોય છે. લોહીમાં લોહ તત્વની ઉણપ સર્જાય ત્યારે આ એનિમિયાની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. પણ એ વિશેની વધુ માહિતી આપણને લોહીની તપાસના અંતે જ ખબર પડી શકે. પણ આવું કેમ થાય ડોક્ટર? સામાન્ય રીતે કિશોરીઓના લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 12 ગ્રામ % કરતાં ઓછું હોય તો તે પાંડુ રોગનો ભોગ બને. ઝડપી શારીરિક વિકાસના કારણે કિશોરીઓમાં લોહ તત્વની ઉણપ સર્જાય તે સ્વાભાવિક છે. વળી માસિક સ્રાવ શરૂ થવાના કારણે પણ કિશોરીઓમાં આ સમસ્યા સર્જાતી હોય છે. પણ જો આપણે રોજબરોજના જીવનમાં થોડું ધ્યાન રાખીએ તો આમાંથી ચોક્કસ મુક્ત થઈ શકાય. કેવું ધ્યાન ડોક્ટર? સમયાંતરે આપણે જાતે જ બાળકોની આંખ, નખ અને જીભની તપાસ કરવી અને ચકાસવું કે તેમાં લોહ તત્વની ઉણપ તો નથી ને. જો લોહ તત્વ પૂરતું હશે તો એ લાલાશ પડતા દેખાશે અને જો લોહ તત્વની ઉણપ હશે તો એમાં ફિક્કાશ જણાશે અને જો ફિક્કાશ જણાય તો તરત જ લોહીની તપાસ કરાવવી. બીજું ધ્યાન ખોરાકમાં આપવાનું. દીકરીને લોહ તત્વ, વિટામિન સી અને પ્રોટીનથી ભરપૂર ખોરાક આપો. લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે સરગવો, કોથમીર, ફુદીનો, કારેલા, કંકોડા, બીટ, કોબીજ અને સાથે બાજરી, કાળા તલ, ખજૂર, તરબૂચ. ભોજનમાં ફણગાવેલા કઠોળ, જામફળ, સંતરા, આમળા, લીંબુ જેવા ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એકનો દરરોજ ઉપયોગ કરવો. ભોજન સાથે ચા કે કોફી પીવાનું ટાળો. અને હા, મોટે ભાગે કિશોરાવસ્થામાં ઊભી થતી આ ઉણપને નિવારવા માટે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા દરેક શાળામાં શિક્ષક મારફતે આયર્નની ગોળી આપવામાં આવે છે, જે દરેક કિશોરીએ લેવી જ જોઈએ. તમારી શાળામાં પણ આયર્નની આવી ગોળીઓ આપવામાં આવે છે ને? અને તમે લો છો ને? હા, પણ એનાથી મને ઉબકા આવે છે એટલે હું નથી કરતી. હા, ઘણીવાર એવું બનતું હોય છે, પણ એનાથી ગભરાઈને ગોળી લેવાની બંધ નહીં કરવાની, કારણ આ ગોળીથી શરીરને ઘણો લાભ થાય છે અને માટે જ દર અઠવાડિયે આયર્નની એક ગોળી તો લેવાની જ. નાની અમથી ગોળી જુઓ, લાભ જુઓ તો કેટલો મોટો, કેટલો મોટો, કેટલો મોટો. એનિમિયા ભગાડે એટલો મોટો. જમવામાં તમે શું શું ખાશો? શું શું ખાઈએ? શું શું ખાઈએ? ભાજી લીલા પાંદડાવાળી ગોળ અને ખજૂર. જરૂરથી ખાઈએ, જરૂરથી ખાઈએ. લીંબુ, મોસંબી ને આમળા વિટામિન સી માટે. જરૂરથી ખાઈએ, જરૂરથી ખાઈએ. દૂધ અને ફણગાવેલા કઠોળ અનાજ સાથે. જરૂરથી ખાઈએ, જરૂરથી ખાઈએ. મમતા દિવસની સેવાઓ દર બુધવારે. જરૂરથી લઈએ, જરૂરથી લઈએ. એનેમિયાને જરૂર બગાડીએ, જરૂરથી બગાડીએ. આપ સૌ એનેમિયા એટલે કે પાંડુ રોગની પ્રારંભિક બીમારી અને તેની અસરોથી બચવા માટે આટલું જરૂરથી યાદ રાખો.
એનિમિયા અટકાવવા કિશોરીઓને ખોરાકમાં લોહ તત્વયુક્ત લીલા પાંદડાવાળા ભાજી જરૂરથી આપો. ભોજનમાં આમળા, જામફળ, સંતરા, લીંબુ, મોસંબી જેવા ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એકનો આહાર દરમિયાન ઉપયોગ કરો. રોજિંદા ખોરાકમાં અનાજ, ફણગાવેલા કઠોળ, ખજૂર, બાજરી, કાળા તલ, તરબૂચ, ગોળ લેવા જોઈએ. ભોજન સાથે ચા કે કોફી પીવાનું ટાળો. મમતા દિવસની સેવાઓનો અચૂક લાભ લો. દરેક કિશોર કિશોરીએ શાળામાં આપવામાં આવતી લોહ તત્વની એક ગોળી અને સિરપ અઠવાડિયામાં એકવાર જરૂરથી લેવી. ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમો જેવા કે શાળા આરોગ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળના અઠવાડિક આયર્ન અને ફોલિક એસિડ પૂરક પોષણ કાર્યક્રમ તેમજ નેશનલ આયર્ન પ્લસ ઇનિશિયેટિવ કાર્યક્રમ અંતર્ગત વ્યક્તિના જીવનચક્ર આધારિત 6 માસથી 59 માસના બાળકો, 6 વર્ષથી 10 વર્ષ સુધીના બાળકો, 10 વર્ષથી 19 વર્ષ સુધીના શાળાએ જતા કિશોર કિશોરીઓ અને શાળાએ ન જતી કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ પ્રજનન કાળ ધરાવતી તમામ સ્ત્રીઓને પણ લોહ તત્વની ગોળી અને સિરપ વિનામૂલ્યે આપવામાં આવે છે. કમિશનર શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર દ્વારા જાહેર આરોગ્ય માટે પ્રસારિત.